હેલો હા સર નીતિન બોલું છું. કોણ નીતિ? આ તમારી બેચ વાળો છેલ્લે બેચ આપણે પૈતી 10મા ધોરણની ને 9મા ધોરણ વાળી. તો પણ એમ બોલવાનું હોય કે સાહેબ હું તમારો સ્ટુડન્ટ નીતિન બોલું છું. આ તમારો સ્ટુડન્ટ નીતિન બોલું અને તમે શું કહેતા હતા કે હું તો ગણિતનો મહારથી હું ને આર્યભટ્ટના લેવલ સુધી પોગેલો હું. હા તો શું જ ને, તંબુરો હું 2 ને 2 કેટલા થાય? 2 ને 2 4 થાય ને મારો ભાઈ. અમારી બાજુમાં એક ગણિતના મેડમ છે, ઈ તો એમ કે 2 ને 2 22 થાય. તો તારી બાજુ વાળી ગણિત વાળી મેડમ હે ને ક્યાંક બીજે ભણવા ગઈ છે, 2 ને 2 4 જ થાય. તો તમે તો અમને એમ શીખડા, તમે મને કહો તો 3 ગુણ્યા 3 કેટલા થાય? 3 તેરી 9 થાય. તમારા બાજુવાળા તેમ કે 3 + 3 6 થાય. તો તું ત્યાં ભણી લે, કાંઈ વાંધો નહીં, પછી તું બની જતા જે બનવું હોય એવી. એમ નહીં, તમે એમ કહો 2 ને 2 4 થાય, 2 ગુણ્યા 2 4 થાય. તો મેડમ ના એમ કે 3 ને 3 6 ને 3 તેરી 9 થાય. તારી મેડમ પાસે અહીંયા તારે ભણવા જવાનું કે તારે મારી પાસે ભણવું હોય? તારે મોટું થાય ને કઈક બનવું હોય કે નથી બનવું? મારે તો બનવું જ છે, પણ તમે મામું બનાવી દીધા એનું શું કરવાનું ગણિતના નામે? હું કાંઈ મામું નથી બનાવતો. મામું તને આવડી તારી ગણિતની મેડમ બનાવે ને તારે બબે જગ્યાએ તારે જવાની શું જરૂર છે? અહીંયા હું તને ભણાવું, તને મારા ઉપર ભરોસો નથી? પણ સાહેબ તમે જ જો મને સમજાવો, 2 + 2 4 થાય, બરોબર? હા 2 ગુણ્યા 2 4 થાય. હા એ 2 ને 2 2 ને 2 4 ને 2 ગુણ્યા 2 4 તો થયા. હા તો 3 ને 3 6 થાય. હા તો 3 ગુણ્યા 3 કેમ 9 થાય છે? એ ભાઈ જો ગણિતના જે નિયમ હે ને એમ મારે હાલવાનું હોય ને એમ મારે તમને હલાવડાવવાનું હોય, તારે એવી રીતે હાલવાનું. પણ તમને સાહેબ અમે જે પૂછી એમાં તમારો એક જ જવાબ, બેટા ઈ ગણિતનો નિયમ હે, પણ હું કામ હે આવો? પણ એવી રીતે તો ઇંગ્લિશ નો નિયમ હે, નાની એબીસીડી ને મોટી એબીસીડી. એમાંથી મને ખાલી એમ કે એ કયો ને બી કયો. ઈ તો મને ખબર હે, એ કયો ને બી કયો. કયો હે એ એટલે આમ હું ત્રિકોણી હોય ને આ તો લીટો હોય, એ પેલી એબીસીડી. એમ નહીં કહેવાય તો એ ને બી જ ને, નાનો હોય કે મોટો હોય શું ફેર પડે? પણ એની તો એવી રીતે ભાષા ગણિતમાં ફરી હોય. જાય, સાહેબ ભાષા ફરી જાય એની. એવી રીતે ગણિતમાં એમ જ હોય. તમે ફોન મૂકો ને ભાઈ, આવડતું નથી એટલે મને તમે આવી રીતે ઊંધા પટ્ટી પડાવો છો. તો મારો ભાઈ તું તારી ગણિતની મેડમ મારે ભણી લે અને વળી જા ઊંધો, બરોબર? અમને ખબર પડી જાય પાસ થાય કે નહીં. આ તો હું એની વાત શીખી લઈ, તમારી પાસે નથી શીખવું. હવે અકાઉન્ટ આવ્યું હોય ને 11મા 12મા નું પછીનું, હવે હું એની પાસે શીખી. આ તો જોવી રાખો ફોન. કેટલીક ઘાલ ખાતું લાગે તમને. આ મારે જોવું હે, ફોન મૂકી દો હવે, એવી વાતો કરો માં. મૂકો.